તમે તાલી પાડો તો મારા રામની તાલી ના હોય તો તાલી પાડો તો રામની તાલી ના હોય તો જીવડા કરો તો મારા રામના એ જગભર જીવડા ને હોય તો ડોલર ગુરુ ગોવિંદ દોનો ખણી કિસી की लाल में पाई हल 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 सगन बोलावे मगन आवजे हो वीरा मारा आवजे रे किनारण हाय 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 बा हेलो કેમ છો? હાજો ન રહો? બહુ હાજો ન. હે તને હું લાગતું ઘણો ટાઈમ થી બે ભેગા થયા નથી? હે તો આજ કઈક
માંડી બીજું હું હું માંડવું છે તું કેમ સોપાટ માંડવી તો સોપાટ માંડી હે શેનું મેસ હતો મેચ નું તમે ક્યાદ કરવામાં ભાઈ અહીંયા બીજા આવીને દડા ખોઈને વયા જાય છે મેચ નું તમે કયો માં નથી રમવું હે ભાઈ હા ભાઈ આઈલ ની બીજું કઈક તું કે તું કે કરું હે? ભાઈ આમ જો રમી એનો વાંધો નહીં હા બીજા કોઈ નહીં હો બીજા કોઈ નહીં હો હે? આપણે બે ભાઈ બે ભાઈ બીજા કોઈ આમાં બીજા કોઈ રમાડવાના જ નથી બીજા નથી રમાડવા હું હા હા એમ હે ગોળિયા હે ગોળભાઈ હા હું છે પણ બોલો નહીં રાયડું નાખીને પાછા બોલતાય નથી હે ગોળભાઈ આ તો આ બાજુ પેલા આ બાજુ બોલે છે. કોક આવ્યું ભાઈ આ બે ભાઈઓ શું પરિયાણ કરો કાંઈ પડ્યા નથી કરતા એ હા અમારે ત્યાં હું માલ ઢોર સરતા હોય ને આ તમારી ગાભાઈ આટા મારીને કાંઈક હા. નવરા બેઠા તો એ હમણાં તો કઈક રમવાની વાતો કરતા હતા એવું સાંભળ્યું અમે બે ભાઈઓએ રમવાની વાતો કરતા હતા હા રમવાનું તો કાંઈ છે નહીં ભાઈ ટીકા પાટાનું કઈ હા એવું હે? કંઈક કરી તો કઈ રમવાનું છે નહીં તો અમથી વાતો કરતા હતા આમ તેમથી કાંઈ વાતો નથી કરતા એમાં આમ તેમ ખાલી ઊભા હતા ભાઈ કાંઈ વાંધો નહીં અમે રમવાનું લઈ આવ્યા છીએ હું લેવા તમે બોલી આવ્યા તમારી ગેડી ને દડો પણ તમારે ભેગું અમારે રમવું નથી કેમ તમે તો ભલે રમવું લેવા હતો? ના ના તમે કૂડ કરીને વયા જાવ છો શેની કુડ કરી કાં તમે દડા જ્યાં ત્યાં નાખી દો પછી વયા જાવ છો પણ આ વખતે પેલો દાવ બે ભાઈઓ તમારો દેહું હા પછી પછી અમે બે ભાઈઓ લેવું પછી તમારે ખોઈને છેલ્લે વહી જવાનું હા પણ પછી દડો તો અમારો હોય ને ભલે ને ખોઈને વહી જાય એમ થોડું કાલે બીજી વાર આવશું તો નવો બીજો લઈ આવશું પણ એમ આપણે કરવું જ નથી તો તમે કયો એમ આ એમ આમ જો આમ બીજે ક્યાંય આલે દડો જાય હા તો મારો ભાઈ જાહે હા બરોબર ભલે અને આપણે આજ ફેર એને ઊંધું કરવું છે હા ભાઈ કે કંઈક બોલે આ એનું જ કહું છું ઉભા થયો એનું જ કહું છું અને ભેરો ભૂમ એમ દડો જાય ને તો આજ ફેર તમારે નથી જવાનું કઈ વાંધો નહીં આપણે આ બે ભાઈ જાવ મોકલવાના છે વાંધો નહીં ગોળભાઈ ચાલુ કરો હાલો આ વાંધો ને એમને જ આવવું જો હો. આપણે બે જાય ગોળ આપણે ઉણ્યા ઉણ્યા તમારે એકને જ જવાનું તમારે હા ટોપરેટા રખડતા હોય બરોબર હાલો હાલ હાલ યાદ ગડી રે દડાની રમતું માંડીયો રે ભલે ગોળભાઈ ભલે એ રમતા ગડી એડીના બાળ ગડી રે દડાની રમતું માંડીયો રે યાદ પેલો રે દોડુલો સબન દુટાવ્યો રે જય સૈડો ને તોર્યો મોજાડ પેલો રે દોડુલો સબન દુટાવે રે યાદ બીજો રે દોડુલો રામદેવ દોડવે રે જય સૈડો ભેરવ ભૂમિ મોજાડ બીજો રે દોડુલો રામદેવ દોડવે રે જો હું કહેતો હતો ને એ ખબર જ હતી ભાઈ અરે મોટા ભાઈ વિરમદેવ દડા ભાઈ છે ભેરો ભૂમિમાં તો ચાલો આપણે ઘરે જઈએ હાલો ભાઈ હમણાં ઉપડા ગોળભાઈ ઉપડા તમે એ ગોળભાઈ હા. અમને અમારી ઘરે જવા દ્યો અમારા માત પિતા અમારી રાહ જોતા છે ગોળભાઈ હાલો ભાઈ રામદેવ ઉભા રહ્યો ઉભા રહ્યો સાંભળો તો ખરી પેલા અમારું કઈ સાંભળો તમારે ઘીરે માતા પિતા વાટ જોવે તમે કઈ હું બે ભાઈ અનાથ આશ્રમમાં આવ્યા છે આઈ છે હે તો તમારું શું કહેવાનું થાય છે બોલો હું કહેવાનું થાય છે કાંઈ નહીં દડો લેવો કોણ જાય છે પેલા જ વાત થઈ હતી ભાઈ કાંઈ વાંધો નહીં ગોળભાઈ હા. તમે અને મારા મોટા ભાઈ વિરમદેવ હા ગાયના ગોંદરે બેસો હમણાં જ તમારી પાસે દડો લઈને આવું છું તમારે નથી જવાનું આને ટ્રાય આપો ઈ નો જાય હું જ જાઉં એમ નહીં ગોળભાઈ પણ એકાદી ટ્રાય તો આને આપો અરે
સામે દેખાય તે બાવ બાળી નાથની મઢુલી છે. તો લાવ ત્યાં જઈને મારો દડો લઈ આવું. અરે બાવાજી, તમારી મઢીમાં મારો સોનાનો દડો આવ્યો છે, માટે સોનાનો દડો આપી દો એટલું મારી ઘરે જાઓ. અરે બાળક, આ તો ભેરવાની ભૂમિ છે અને અઘોર જંગલ છે. આજે તું ક્યાંથી આવસ અને અહીંયા સુધી હું લેવા માટે આવ્યો છું બાળક? બાવાજી, હું પોકરણ કરતી આવું છું. હું અને મારા મોટા ભાઈ વિરમદેવ અને ગોળભાઈ અમે ગેડી દડાની રમત રમતા હતા. રમતા રમતા મારો દડુલો ભેરો ભૂમિમાં આવી ગયો છે, માટે દડો આપી દો એટલું મારી ઘરે જાઓ. અરે બાળક, આ ભેરવાની ભૂમિ છે, અહીંયા કોઈ તારો દડો આવ્યો નથી. માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થઈ જા. આ જેમાં જ તારી ભલાઈ છે બાળક. અરે જૂઠું શું કામ બોલો છો બાવાજી? તમારી મઢીમાં મારો દડો દેખાય છે, માટે દડો આપી દો પછી જ હું મારી ઘરે જઈશ. અરે બાળક, આ બાળક ઘણો હટીલો લાગે છે. તો લાવ આજ એને સોનાનો દડો આપી અને એના રસ્તે એને રવાના કરો. લે બાળક, આ તારો સોનાનો દડો અને જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થઈ જા. બાવાજી, અત્યારે અંધારી રાત થઈ ગઈ છે, ઝરમર ઝરમર વરસાદ પણ વરસે. જો અત્યારે હું મારી ઘરે જઈશ અને તમારો ભેરવો મને સામે જશે તો મને ખાઈ જશે, એનું પાપ તમારા શિરે રહેશે. માટે આજની રાત તમારી મઢીમાં મને રોકી દો. અરે બાળક, આ ભેરવાની પ્રમુખ ઉટડી છે, અહીંયા રાજ ન રોકાવાય. માટે તારા રસ્તે રવાના થઈ જા બાળક, તારા રસ્તે રવાના થઈ જા. બાવાજી, અત્યારે જો હું મારી ઘરે જઈશ અને તમારા ભેરવાનો પણ આવવાનો સમય થઈ ગયો છે, જો તમારો ભેરવો મને સામે જડી ગયો તો મને ખાઈ જશે, એનું પાપ તમારા શિરે રહેશે. માટે આજની રાત તમારી મઢીમાં મને રોકી દો. અરે હા બાળક, તારી વાત કેવી સત્ય છે. તો ચાલ, તને મારી મઢોલીની અંદર સતાવી તો પણ જોજે હો બાળક કે આજ મારો ભેરવો આવે ને તો જરીએ અવાજ કરતો નહીં બાળક. ભલે બાવાજી. ખર